સ્માર્ટ સિટી અમદાવાદ, જ્યાં હાલ જનસંખ્યાની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. દિવસે ને દિવસે વધતી વાહનોની સંખ્યાને લીધે ટ્રાફિક જામની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં રોડ અને રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ યથાવત છે. અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજથી ડફનાળા સુધીનો રસ્તો હવે પહોળો થવાને બદલે સાંકડો બનાવી દેવામાં આવ્યો છે. વિકાસ કાર્યોમાં ઉલટી ગંગા વહી રહી હોય તેવું ઉદાહરણ સામે આવ્યું. જે રસ્તો પહોળો હતો તેને મોડિફાઈ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હયાત ફૂટપાથને 2 ગણી કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરતા હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી હું આ રોડ ઉપરથી પસાર થઉં છું. આપણી કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સારું જ કામ કરે છે, પણ જે અહીંયા ફૂટપાથ બનાવવાનું કાર્યવાહી ચાલુ છે એ ભવિષ્યમાં મોટામાં મોટો ટ્રાફિકનો ઇસ્યુ પેદા થશે. અને આ ફૂટપાથ બની હશે આટલી મોટી, પછી તમે રોડ ઉપર એક વ્હીકલ બી ઊભું નહીં રહી શકે, 2 વ્હીલર પણ. સપોઝ કે કોઈ વખતે અંડરબ્રિજમાં ટ્રાફિક જામ થયો તો એનો છેડો છેક ડફનાળા સુધી ટ્રાફિક જામ થશે એ નક્કી છે. અહીંયા એવું છે કે રોડ નાનું થવાથી ટ્રાફિક બહુ જામ થાય છે. પેલી એસટી બસ અહીંયા રોકે છે તો પાછળ આખું ટ્રાફિક બહુ જામ થઈ જાય છે. એના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે. અને રોંગ સાઈડથી પણ બહુ લોકો આવે છે તો એ લોકોનું એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે. રોડ આખો વીઆઈપી રોડ છે અને વીઆઈપી રોડના હિસાબથી અવર જવરનું પ્રમાણ વધારે રહે છે. ઉપરથી રોડ પહોળો કરવાની જગ્યાએ અહીંયા સાંકડો કર્યો કોર્પોરેશને. ટ્રાફિક તો ઓલરેડી એમનેમ બી વધારે અને આ ટ્રાફિક કોર્પોરેશન હાથે કરીને વધારે. અહીંયા સરદાર પટેલ સ્મારક આગળ જે ડાયવર્ઝન આપ્યું છે અંડરબ્રિજથી બહાર જવાનું, ત્યાં બસોને રિવર્સ કરીને વારવી પડે છે અને 2 બસ ભેગી થાય એટલે તે ડફનાળા સુધી ટ્રાફિક જામ થઈ જાય. અમદાવાદમાં રોડને સાંકડા કરવાનું નબળું આયોજન. શાહીબાગથી ડફનાળા સુધીનો રોડ થયો સાંકડો. રોડ પર બનાવવામાં આવી મસમોટી ફૂટપાથ. જૂની ફૂટપાથ 4.2 ફૂટની તો નવી બનાવી 9.5 ફૂટની. કુલ 13.7 ફૂટની ફૂટપાથ કરાઈ તૈયાર. પહેલા 34.03 ફૂટનો હતો રોડ. ફૂટપાથ બનતા નવો રોડ બનશે 24.09 ફૂટનો. રસ્તો સાંકડો બનતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના રસ્તાઓ પર વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અમદાવાદ આરટીઓના ડેટા પ્રમાણે વર્ષ 2000 થી 2001 દરમિયાન 55,76,040 વાહનો રસ્તા પર દોડતા હતા. ત્યારે આજે 24 વર્ષ બાદ અમદાવાદના રોડ પર 2,25,20,277 નોન ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાયા છે. આમ જે રીતે અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે રોડ રસ્તાઓ પણ પહોળા કરવા જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદના અનેક રસ્તાઓને પહોળા કરવાના બદલે સાંકડા કરી રહ્યા હોવાના દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તાઓ ક્યારે પહોળા કરશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.